हेलो नमस्कार एंड वेलकम टू ऑटो शो। आई एम योर होस्ट एंड ऑटो गाइड नुपुर। फ्रेंड्स, આજના એપિસોડમાં વાત કરીશું ટ્રાયમ્ફ દ્વારા લોન્ચ કરવામાં આવેલ ઓલ ન્યૂ થંડરબર્ડ LTની, ત્યારબાદ વાત કરીશું ધ બોન્ઝ કાર એસ્ટન માર્ટિન DB10ની, અને ત્યારબાદ વાત કરીશું કે વર્ષ 2014ની અંદર ઓટો વર્લ્ડમાં શું ગતિવિધિ રહી, કઈ કાર્સ લોન્ચ થઈ, કઈ ઇવેન્ટ થઈ, અને સાથે જ વાત કરીશું 2015માં લોન્ચ થનાર કાર્સ અને બાઇક્સની। સૌથી પહેલા વાત કરીશું ટ્રાયમ્ફ થંડરબર્ડ LT, ધ ક્લાસિક રેટ્રો બાઇક। વિન્ડશીલ્ડ બિલકુલ રેટ્રો લુક પ્રદાન કરે છે ટ્રાયમ્ફ થંડરબર્ડ LTને। જે પ્રમાણે તમે વાત કરી કે રેટ્રો ક્લાસિક બાઇક છે, અને હાલનું જે માર્કેટ જોઈ રહ્યા છે કે અમે જે ઇન્ટેન્સિયાને ઇન્ડિયામાં લોન્ચ કરી છે, ઓલરેડી અમારું આનું એક વર્ઝન થંડરબર્ડ સ્ટ્રોમ જે 1700cc સાથે છેલ્લા 7 મહિનાથી માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે, અને લગભગ 7 મહિનાની અંદર અમે 10થી વધુ વ્હીકલ માર્કેટમાં ઓનરોડ કરી ચૂક્યા છે। તો સેમ એન્જિન, સેમ પરફોર્મન્સ સાથે એક નવા રેટ્રો ક્લાસિક ટચથી અમે જે માર્કેટમાં મૂક્યું છે, તો અમને ઘણી સારી એવી આશા છે માર્કેટ સાથે કે એને સારો રિસ્પોન્સ મળશે। 112 વર્ષથી જે કંપનીએ એનું અસ્તિત્વ જાળવી રાખેલું છે, તો સેમ વસ્તુ અત્યારે રિકન્સ્ટ્રક્શન, રીડિઝાઇન કરવા માટે થઈને કંપનીએ એ જૂની યાદો સાથે એક નવી ટેકનોલોજી માર્કેટમાં મૂકી છે, અને વ્હાઇટ વોલ ટાયર એના માટે બેસ્ટ વસ્તુ છે। તો સાથે જ ટ્રાયમ્ફ થંડરબર્ડ LTને બિલકુલ સટીક રેટ્રો લુક આપવા માટે વ્હાઇટ વોલ ટાયર્સથી સજ્જ કરવામાં આવ્યું છે। કદાચ વ્હાઇટ વોલ ટાયર્સ આજના જમાનામાં બહુ જ ઓછા જોવા મળે છે, કદાચ લુપ્ત થઈ ગયા છે તે વાત કહીએ તો પણ ખોટું નહીં, પણ ટ્રાયમ્ફ દ્વારા તેને ફરી જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। But while we talk about the underskin, Triumph Thunderbird LT is the same machine as the Thunderbird Storm. એનો મતલબ એ છે કે ફ્રેમ, એન્જિન, સસ્પેન્શન અને બ્રેક્સ થંડરબર્ડ સ્ટ્રોમના લેવામાં આવ્યા છે। એન્જિનની જો વાત કરવામાં આવે તો 1700cc પેરેલલ ટ્વિન મોટર એન્જિન આપવામાં આવ્યું છે, જે 94 PS પંપ કરે છે, અને સાથે જ 151 Nm નો ટોર્ક જનરેટ કરે છે, જે ટ્રાયમ્ફ થંડરબર્ડ LTને 200 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ સુધી પહોંચાડે છે। તો સાથે જ 0 થી 100ની સ્પીડ સુધી પહોંચાડવામાં ફક્ત 3.5 સેકન્ડ એટલે કે 3.5 સેકન્ડ જ લાગે છે। આની અંદર ઇનલાઇન 2 સિલિન્ડર એન્જિન છે વિથ લિક્વિડ કુલ ટેકનોલોજી, તો એના લીધેથી તમને ડ્રાઇવિંગ પ્લેઝર અને કમ્ફર્ટ ઘણું સારું બની રહે છે। એ સિવાય હું વાત કરું તો ગ્રાઉન્ડ ક્લિયરન્સની, તો તમારું ટુરિંગમાં આપણે જાણીએ છીએ કે રસ્તાની કન્ડિશન કેવી હોય છે, તો એ દરમિયાન એ વખતે ઘણી વખત સ્પીડ બ્રેકરો આપણને ઘણા નડતા હોય છે। અમારી મોટરસાઇકલની અંદર એક વસ્તુ છે કે એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઘણું સુપિરિયર છે, તો તમે કોઈ બી જગ્યાએ કોઈ બી સ્પીડ બ્રેકર તમારા રસ્તાની સ્પીડને સ્પીડ બ્રેક નહીં કરાવે। બાઇક્સમાં જે પ્રમાણેના સ્પેસિફિકેશન, કમ્ફર્ટ સ્પેસીસ અને જે પ્રમાણેના ફીચર્સ આપવામાં આવ્યા છે, તે પ્રમાણે બાઇકની કિંમત પણ રાખવામાં આવી છે। ટ્રાયમ્ફ થંડરબર્ડ લોંગ ટૂરની કિંમત ભારતીય બજારમાં મૂકવામાં આવી છે 15,75,000 રૂપિયા એક્સ શોરૂમ। સો ફ્રેન્ડ્સ, હિયર ઇટ ઇઝ ટ્રાયમ્ફ થંડરબર્ડ LT, એક એવું બાઇક છે કે જેમાં તમે જોઈને કદાચ એવું માની બેસશો કે આપણે અત્યારે પહોંચી ગયા છીએ 60s અથવા તો લેટ 70sના એરામાં। આ એક એવું બાઇક છે કે જે ન ફક્ત ક્રુઝર પણ એક ક્લાસિક ક્રુઝર બાઇક છે। બાઇક્સના સ્પેસિફિકેશન્સ, બાઇકના સાઇઝની જે પ્રમાણે વાત કરવામાં આવે, આપ જે પ્રમાણે જુઓ છો, ઇટ્સ અ હ્યુજ ક્રુઝર બાઇક। સૌથી પહેલાં બાઇકના ફ્રન્ટ લુકની વાત કરીશું। ફ્રેન્ડ્સ, જે પ્રમાણેનો ફ્રન્ટ લુક આપવામાં આવ્યો છે,
ટ્રાયમ્ફ દ્વારા એક રેટ્રો ક્લાસિક બાઇક બનાવવામાં આવ્યું છે. સૌથી પહેલાં જે પ્રમાણે જોઈ રહ્યા છો કે એક મોટી વિન્ડશીલ્ડ છે, અ લોટ ઓફ યુઝ ઓફ ક્રોમ, જે પ્રમાણે હેડલાઇટ્સ છે, જે સાઇડ લાઇટ્સ છે, તમામ જગ્યા ઉપર ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ મડગાર્ડની ઉપર આગળ પણ અહીંયા ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ જે પ્રમાણે કલર પસંદગી કરવામાં આવી છે 60-70sના રેટ્રો ક્લાસિક બાઇકમાં જે પ્રમાણે આપણે જોતા હતા એ જ પ્રમાણેની કલર પસંદગી, ડ્યુઅલ ટોન કલર આપવામાં આવ્યો છે. સાથે જ સિલ્વર લાઇન્સ પણ આપવામાં આવી છે. ને સૌથી વધારે જે વસ્તુ આકર્ષિત કરે છે ને જે વસ્તુ કહેવાય કે એક સિમ્બોલ મારે છે કે યસ ઇટ ઇઝ રેટ્રો ક્લાસિક બાઇક, ઇટ ઇઝ ધી વ્હાઇટ વોલ ટાયર. કદાચ અત્યારે બહુ જ ઓછા બાઇક્સ એવા હોય છે કે જેમાં વ્હાઇટ વોલ ટાયર્સ જોવા મળતા હોય છે, એન્ડ હિયર ઇટ ઇઝ અ વ્હાઇટ વોલ ટાયર. કદાચ આ બાઇક લઈને આપણે રસ્તા ઉપર નીકળીએ તો ચોક્કસથી એવું લાગે કે હા યાર આ તો જૂના જમાનાના બાઇક જેવું લાગે છે, પણ બાઇક જૂના જમાનાના લુક સાથેનું છે. ટેકનોલોજી બિલકુલ નવી છે. લુક રેટ્રો ક્લાસિકનો આપવામાં આવ્યો છે, પણ સાથે જ જો વાત કરવામાં આવે નવી ટેકનોલોજીની તો નવી ટેકનોલોજી અહીંયા આગળ આપ જોઈ શકો છો. મલ્ટી ફંક્શન ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેમાં સ્પીડોમીટર્સ છે, ફ્યુલ ગેજ છે, કરંટ ટેમ્પરેચરની સાથે સાથે ફ્યુલ એફિશિયન્સી છે, બાઇક જે કિલોમીટર્સ છે એ તો બતાવે છે. સાથે સાથે બીજી ઘણી ઇન્ફોર્મેશન જે બાઇક વિશે આપ જાણવા માંગો છો એ આ બાઇકમાં અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે ફ્યુલ ટેન્કની, કારણ કે થંડરબર્ડ LT એટલે કે લોંગ ટુરિંગ બાઇક નામ આપવામાં આવ્યું છે. અને ઓફકોર્સ જ્યારે લોંગ ટુરિંગ પર જવું હોય સ્વાભાવિક રીતે ભાઈ ફ્યુલ ટેન્ક તો મોટી જ જોઈએ, અને એટલા માટે જ આપવામાં આવી છે આ હ્યુજ ફ્યુલ ટેન્ક વિથ ધ કેપેસિટી ઓફ 22 લીટર્સ. ઇટ્સ અનબિલિવેબલ બટ ઇટ્સ ટ્રુ. 22 લીટરની ટાંકી આપવામાં આવી છે, એટલે કે કદાચ તમે 250 કિલોમીટર બિલકુલ આરામથી જઈ શકો છો. હવે તમને એમ થશે કે 250 કિલોમીટર આરામથી જઈ શકાય છે, તો આરામથી એટલા માટે જઈ શકાય છે કે જે પ્રમાણેની ટેકનોલોજી આપવામાં આવી છે આ ટેકનોલોજી બાઇકને ગરમ થવા નથી દેતી. તો ફ્રેન્ડ્સ, ટેકનોલોજી અને એન્જિનની જો વાત કરવામાં આવે તો 1700 સીસીનું દમદાર એન્જિન આપવામાં આવ્યું છે. 94 PSની તાકાત છે, અને ટોર્કની વાત કરવામાં આવે 151 Nmનો ટોર્ક આપવામાં આવ્યો છે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો ઇટ્સ અ હ્યુજ એન્જિન ઓવર હિયર. 2 ઇનલાઇન સ્ટ્રેટ સિલિન્ડર આપવામાં આવ્યા છે વિથ લિક્વિડ કુલ ટેકનોલોજી, એટલે કે રેડિએટર પણ આપવામાં આવ્યું છે. જ્યારે પણ આપ બાઇક ક્રૂઝ કરો છો ત્યારે ઘણા લાંબા સમય સુધી બાઇક્સ જે છે ગરમ નથી થતું. સાથે જ સેફટીને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે પ્રમાણે આપ જુઓ છો કે ટ્વિન ડિસ્ક બ્રેક આપવામાં આવી છે વિથ ABS, એટલે કે કોઈ પણ સ્પીડ ઉપર આપ બ્રેક કરો છો, કારણ કે 200ની મેક્સિમમ સ્પીડ છે બાઇકની, અને જો આપ સ્પીડ પર જઈ રહ્યા છો અને બ્રેક કરો છો યોર બાઇક વિલ બી સ્ટેડી. તો સાથે જ મેન્ટેનન્સ ફ્રી બાઇક બનાવવા માટે ચેનની જગ્યાએ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે સેફટી તો વધે જ છે, સાથે જ બાઇકનું મેન્ટેનન્સ પણ ઘટે છે. અને હવે વાત કરીશું કમ્ફર્ટની. અને ફ્રેન્ડ્સ, કમ્ફર્ટની જ્યાં વાત આવે છે ત્યાં કમ્ફર્ટમાં જે પ્રમાણે રાઇડર સીટ આપ જોઈ રહ્યા છો અને પિલિયન સીટ, બંને સીટ્સ બિલકુલ કમ્ફર્ટેબલ બનાવવામાં આવી છે. જે થિકનેસ છે સીટની એ જ બતાવે છે કે આ સીટ કેટલી કમ્ફર્ટેબલ છે. પ્લસ રાઇડર જ્યારે બાઇક રાઇડ કરે છે ત્યારે તેને કમ્ફર્ટની સૌથી વધારે જરૂર હોય છે, ને એના માટે જ બકેટ ટાઈપ સીટ બનાવવામાં આવી છે. સાથે જ જો પિલિયનની વાત કરવામાં આવે તો સીટ તો કમ્ફર્ટેબલ આપવામાં આવી જ છે થિકનેસની સાથે. સાથે જ લોંગ જર્નીમાં જો થાક ન લાગે એના માટે બેકરેસ્ટ પણ અહીંયા આપવામાં આવ્યું છે, એટલે કે આરામદાયક મુસાફરી એક બાઇક ઉપર કારની જેમ મુસાફરી કરી શકો એ રીતના છે. જે પ્રમાણે અત્યારે હું બેસી રહ્યો છું બાઇક ઉપર, અને યસ બિલકુલ કમ્ફર્ટેબલ અહીંયા ફીલ થાય છે, કારણ કે બેક સપોર્ટ પણ જે આપવામાં આવ્યો છે રાઇડર સીટ ઉપર એ તમને બિલકુલ કમ્ફર્ટેબલ રાઇડ કરાવી શકે છે. સાથે જ ફૂટરેસ્ટની જે વાત છે અહીંયા બહુ મહત્વની વાત છે. લોંગ ટુરિંગ બાઇક બનાવવામાં આવ્યું છે. ટ્રાયમ્ફ થંડરબર્ડ LT નામ આપવામાં આવ્યું છે, એટલે કે લોંગ ટુરિંગ બાઇક નામ આપવામાં આવ્યું છે. તો લોંગ ટૂરમાં જ્યારે તમે જાઓ છો તો પગને પણ થાક નહીં લાગવો જોઈએ. આ એક મોટું ફૂટરેસ આપવામાં આવ્યું છે. સાથે જ પિલિયન માટે પણ સેમ મોટું ફૂટરેસ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. અને જ્યારે આપ લોંગ ક્રુઝિંગ માટે જઈ રહ્યા છો, લોંગ ટૂર માટે જઈ રહ્યા છો, ત્યારે ઓફકોર્સ ઘણો બધો સામાન સાથે હોય છે. તો સામાન માટે પણ સેડલ બેગ્સ આપવામાં આવી છે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો હ્યુજ સેડલ બેગ આપવામાં આવી છે, અને મજબૂત પણ છે. બંને સાઈડ આ સેડલ બેગ આપવામાં આવી છે, અને દરેક સેડલ બેગ 15 કિલોનું વજન કેરી કરી શકે છે, એટલે કે 30 કિલો વજન આપ તમારી સાથે કેરી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જ્યારે બાઇક
ક્રૂઝ કરીએ, બાઇક જ્યારે રાઇડ કરીએ ત્યારે કેવી ફીલ આવે છે, જો એની વાત કરું તો ઉપર બેસીને એક કમ્પ્લીટ મસ્ક્યુલર ક્રૂઝર બાઇક જેવી ફીલ આવે છે, એક મોટા બાઇકની ફીલ આવે છે. સાથે જ્યારે પણ કોઈ ક્રૂઝર બાઇક આપણે ખરીદતા હોઈએ છીએ ત્યારે ફ્રેન્ડ્સ હંમેશા પૂછતા હોય છે અને આપણને પણ એ સવાલ ઓફકોર્સ થાય કે એનું ફાયરિંગ કેવું છે. ભાઈ ટ્વિન એક્ઝોસ્ટ આપેલા છે, જોઈએ કે કેવું ફાયરિંગ છે. ઓફકોર્સ ઇટ્સ અ મસ્ક્યુલર ફાયરિંગ. અને ફ્રેન્ડ્સ, હવે જો વાત કરવામાં આવે રેર લુકની, કારણ કે જે પ્રમાણે રેટ્રો ક્લાસિક લુક આપવામાં આવ્યો છે ને રેર લુકમાં પણ જે પ્રમાણે આપ જુઓ છો કે જે ટેલ લાઇટ આપી છે એની આજુબાજુ પણ ઇટ્સ લોટ્સ ઓફ ક્રોમ ઓવર હિયર. અને જે પ્રમાણે ક્યારેક આપણે કેડિલેક અથવા તો ઇમ્પાલામાં જે રેર સ્પોઇલર્સ જોતા હતા અથવા તો રેર લાઇટની ડિઝાઇન જે જોતા હતા એ જ પ્રમાણેની ઇન્ડિકેટર્સ ડિઝાઇન માટે પણ અહીંયા આગળ પ્રિવિલેજ આપવામાં આવ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે જે ટ્વિન એક્ઝોસ્ટ આપવામાં આવ્યા છે એ એક્ઝોસ્ટના શેપની, તો જે પ્રમાણે આ ટ્રાયમ્ફનો લોગો જુઓ છો ઇટ્સ ટ્રાયંગ્યુલર લોગો અને એ જ લોગો પ્રમાણેના એક્ઝોસ્ટની અહીંયા ડિઝાઇન બનાવવામાં આવી છે. પાછળનું જે ટાયર છે ઇટ્સ હ્યુજ મસ્ક્યુલર ટાયર. રેર લુકમાંથી જો જોવામાં આવે તો સેડલ બેગ્સની સાથે બેક રેસ્ટની સાથે અને જે પ્રમાણે રેટ્રો ક્લાસિક ક્રોમની સાથે રેર લુક બનાવવામાં આવ્યો છે ઇટ ગિવ્સ એન ઓસમ ફિલિંગ. તો ફ્રેન્ડ્સ, આ સાથે જ અહીંયા સમય થયો છે બ્રેકનો, પણ બ્રેક બાદ જ્યારે પાછા આવીશું ત્યારે વાત કરીશું ધ બોન્ડ કાર એસ્ટોન માર્ટિન DB10ની. કીપ વોચિંગ ઓટો શો. વિલ બી બેક.